ફાઇનલી આપણો પંખો સાફ થઈ ગયો છે, નવો થઈ ગયો છે ગાઈસ. ચા અને નાસ્તો આવી ગયો છે, બિસ્કિટ લાવી છે, આવી ગઈ છે પંખાને સાફ કરવા માટે ટેબલ. ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. સવારમાં થઈ ગયા છીએ, 8 વાગી ગયા છે. મેં સવારમાં ઉઠી ગયા છીએ. તો ચલો જઈએ બ્રશ કરો અને મળીએ તમને વ્લોગના અંદર. ગાઈસ ચા અને નાસ્તો આવી ગયો છે, બિસ્કિટ લાવી છે, તો ચા પી લઈએ. કેમ કે સવારમાં 8 વાગે ઉઠી ગયા છીએ, પણ હું 5 વાગે ઉઠતો રહો એ દોડવા માટે જતો એટલે, અને આજે થોડું મોડું થઈ ગયું છે અને આજે સ્કૂલ પણ નહીં ગયો. તો મળી ચા પીને પછી આ બ્લોગ કરે કન્ટિન્યુ. ગાઈસ અમે ચા પીને રેડી થઈ ગયા છીએ અને હવે એક આપણે કામ કરવાનું છે. આપણો આ પંખો જો ગાઈસ કેટલો બધો મેલો થઈ ગયો છે. આજે આપણે આ પંખાને સાફ કરવાનો છે અને આપણે તમે કહેતા છો કે હું સ્ટીક લગાવી દીધી છે, ફોનની સ્ટીક લાવી હતી, હું નવી સ્ટીક લગાવીને બ્લોગ બનાવું છું. તો આપણે પંખાને સાફ કરવાનો રહેશે. તો ચલો કરીએ પંખાને સાફ અને પછી કરીએ કન્ટિન્યુ બ્લોગ. કેમ કે આપણે પંખાને સાફ કરવા માટે પિક્સલ બ્લોગ બનાવ્યા છે, તે બધા સપોર્ટ કરશો તો હું ડેલી બ્લોગ બનાવીશું. તો કરીએ પંખાને સાફ. આવી ગઈ છે પંખાને સાફ કરવા માટે ટેબલ. તો રખીએ આટલી ટેબલ અને કરીએ પંખાને સાફ. ફાઇનલી આપણો પંખો સાફ થઈ ગયો છે, નવો થઈ ગયો છે. જોઈ લો, જોઈ લો, સાફ થઈ ગયો છે. કપડા પણ મેલા થઈ ગયા છે, કેમ કે સીપોટ એટલો બધો હતો ને બધો કપડા પર લાગ્યો છે પંખાનો. જોઈ લો, ચોખ્ખો વ્હાઈટ પંખો થઈ ગયો છે. પીયુપી કરાયેલી છે ઘરના અંદર, લાઇટો મારવાની છે ટૂંક સમયમાં. તો લાઇટો લાગશે ને તો પણ બ્લોગ બનાવશું, આપણે ફિટિંગ થશે તો પણ બ્લોગ બનાવશું. આપણે પંખો પણ સાફ થઈ ગયો છે અને આપણે એક વસ્તુ બતાવના છીએ કે આપણે 2 ફોન હતા, એક સેમસંગનો ફોન હતો અને આપણે આઈફોનનો ફોન હતો. તો એનું બિલ પણ આપણે આવી ગયું છે, હપ્તા ભરાઈ ગયા એટલે એનું બિલ પણ આવી ગયું છે. જોઈ લો ગાઈસ, આ છે એનું બિલ, હપ્તા ભરાઈ ગયા એટલે એનું બિલ આવી ગયું છે. તો આ બિલને છે ને આપણે ફોન વેચવા જશો ને તો કંઈક દિવસ કામ આવે. પૈસા ઓછા આવતા હોય ને ફોનમાં તો પૈસા વધારે આવે. તો બિલ કોઈના આગળ હોય તો સંભાળી રાખજો, કેમ કે બહુ ખૂબ બધા લોકોને ખોવાઈ ગયા છે બિલ, તો ફોન કામ નથી આવતા. તો સંભાળી રાખજો ફોન બિલ. આપણે પણ એને હંતાઈ લઈએ, કેમ કે ખોવાઈ જશે ઘરમાં કઈ જગ્યા પર તો ફોન કામ નહીં આવે. અને એક બીજી વાત કે આપણો આ છે સેમસંગનો ફોન. જોઈ લો ગાઈસ, આ છે આપણો સેમસંગનો ફોન, જે હું ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવવા માટે મારો ફોન લાવ્યો સેમસંગનો, અને રિઝલ્ટ ઓછું સારું આવતું હતું ના સેમસંગના અંદર, એટલે હું આઈફોન લાવ્યો તાત્કાલિક. તો તમે પણ મહેનત કરો બીજા ફોનમાં અને પછી લાવો આઈફોન. પેલી ગાઈસ આપણે આ પીયુપીની લાઇટો છે ને 1, 2, 3, 4 અને 5 અને 6 એ લાઇટો લાવવાનું આપણે છે ને નક્કી થઈ ગયું છે. ઘરવાળાને વાત કરી નાખી છે કે લાઇટો લાવવાને નાખી દે, તો પાક્કું થઈ ગયું છે. 1-2 દિવસમાં લાઇટો આવી જશે તો બ્લોગ બનાવી દઈશું તમને. આજકાલમાં લાઇટો આવી જશે. તો ગાઈસ આપણે રેડી થઈને આવી ગયા છીએ ઘરના ઉપર. તો ગાઈસ આ છે મારું ઘર, રેડી થઈને આવી ગયા છીએ આપણે ઘરના પર. જોઈ લો ગાઈસ કેટલું મસ્ત વ્યૂ આવે છે. કેમ કે ગાઈસ ઘરના અંદર છે ને એટલું બધું વ્યૂ નથી આવતું સારું વ્યૂ, કેમ કે એના અંદર લાઇટો નથી મારેલી. પીયુપીના અંદર આજ કે કાલના અંદર લાઇટો આવી જશે એટલે એના અંદર પણ વિડીયો સારામાં સારું વિડીયો આવશે ઘરના અંદર. અને ધાબા પર શું કરીશ, તડકો આવતો હોય થોડો અને છોયલો પણ હોય એટલે વધારે વ્યૂ સારું આવે વ્યૂ. તો જોઈ લો એટલું મસ્ત લાગે છે. આપણે અહીંયા છે, આપણું ઘર છે, આપણે આ ભાગમાં રહીએ છીએ. પેલી મકા ગામ છે અને આ મકા છે બીજા પરુ. તો ગાઈસ જોઈ લો આપણે ધાબા પર આવી ગયા છીએ, 2-4 ફોટા પાડીએ અને પછી મળીએ બ્લોગના અંદર કન્ટિન્યુ. મૂડ મળી ગયું મારું બ્લોગ બનાવવાનું, કેમ કે હું સેલ્ફી સ્ટિક લેવા ભોઈ ગયો. સેલ્ફી સ્ટિક લેવા ભોય તો મારી સાથે એક કિસ્સો બની ગયો. શું થયું તમને કહી દઉં. તો સેલ્ફી સ્ટિક લેવા ફોટા પાડવા ભોઈ ગયો. હું એકલો હતો એટલે હું સેલ્ફી સ્ટિક લેવા માટે ભોઈ ગયો. તો હું એક દિવાલ હતી ને, દિવાલે હિસકોનો તો મને એવું લાગ્યું છે ને કે હાલ પણ એવું દુખે હે ભોય હિસકાનો ડબ્બાઈને. તો મને બ્લોગ બનાવવાનું મૂડ મરી ગઈ છે, પણ કોઈ વાંધો નથી, આપણે બ્લોગ બનાવશું. તો જોડાયા છું કન્ટિન્યુ બ્લોગમાં. આપણા ભાઈબંધો શું ખાસ કરીને આજે કોઈ આઈટીઆઈ પણ નથી ગયું અને સ્કૂલ પણ નથી ગઈ એટલે મળશે અમને. તો આજનો બ્લોગ તો મસ્ત મજાનો થવાનો છે. તો બને રહેજો બ્લોગના અંદર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ, કેમ કે આપણને થોડો સપોર્ટ મળે અને આપણો બ્લોગ બનાવવાનો મૂડ આવી જાય. ઘરે નવા મેમ્બર આવી ગયા છીએ સતીશભાઈ. શરમોયથી બ્લોગ બનાવું એટલે શરમોય થોડા. हम तो 1-2 अगर ब्लॉग में नवा मेंबर. આજે આપણે આટલે બ્લોગને કરી ખતમ. બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી નાખજો.
મળીએ કાલના બ્લોગના અંદર.